ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં એક પાલતુ બિલાડીના મોતને લઈને ભારે બબાલ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર વિસ્તારમાં એક ગાડી ચાલક દ્વારા તેજ ગતિએ વાહન હંકારી પાલતુ બિલાડીને કચડી નાખવામાં આવી હતી। આ ઘટનાને લઈને બિલાડીના માલિક અમનભાઈએ ગાડી ધીમે ચલાવવાની વાત કરતા મામલો ઉગ્ર બન્યો હતો। શરૂઆતમાં બોલાચાલી થયાની માહિતી સામે આવી રહી છે, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। અમનભાઈના આક્ષેપ મુજબ 4 થી 5 જેટલા શખ્સોએ મળી તેમના પર તેમજ તેમના કાકા અને પરિવારની મહિલાઓ સાથે પણ મારામારી કરી હતી। ઘટનાને પગલે વિસ્તારમાં થોડીવાર માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર મામલે અમનભાઈ દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે 3 થી 4 લોકો વિરુદ્ધ અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। અરજી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને એક ઇસમને ઝડપી લઈ અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તમારું નામ? ફિજા અમન મક્કી। કઈ જગ્યાએ બનાવ બન્યો ને જગ્યાનું નામ? કંસારા શેરીમાં બનાવ બન્યો। શું બનાવ બન્યો હતો? મારા મીંદડાને મારી નાખ્યું, મીંદડીના બચ્ચાને। તો ત્રણ ગાડીમાં એ લોકો સવાર હતા। તો મેં કીધું મારા ઘરવાળાને ફોન કરીને બોલાવ્યા કે આ લોકો મીંદડા ઉપર ચડી ગયા છે। તો અમે છે ને ગયા ન્યા, મારા ઘરવાળા ન્યા કેવા ગયા તો એમને માર્યું, એટલે એ લોકોએ અમનને માર્યા એમ। આ બાબતે કેવી રીતના એ લોકો આવ્યા હતા? એ લોકો ટોળા હારે આવ્યા હતા બધા, ને છરીયું ને તલવાર ને એ બધી લઈને આવ્યા હતા ને એમ કહેતા હતા કે છે ને મારો ભાઈ હજી 303 ની કલમમાં તે હાફ મર્ડરમાં અંદર છે, તો અમે લોકો બી કરી શકીએ એમ। એટલે આવો ત્રાસ કેટલા સમયથી છે? ખાચામાં કોઈ બોલતું નથી। આ તો અમે આવાજ ઉઠાડીએ એની માં ખાચામાં કોને વાગ્યું છે? મારા ઘરવાળાને વાગ્યું, મારા ચાચા સસરાને, 2 ચાચા સસરાને વાગ્યું ને છે ને એક મારા ચાચી છે એમને એ લોકો એ બધા ટોળા થઈને આયા ને તો ફેંકી દીધા। એ બેભાન થઈ ગયા, તો અડધી કલાક સુધી એ બેભાન રહ્યા। મહિલાઓને મારવામાં આવ્યા? હા, હું ખુદ હતી, મારા ઘરવાળાને મારતા હતા ને હું ખુદ વચ્ચે હતી છોડાવવામાં। તો અમને કેવો મને તો હાથ માર્યો છે। આ બાબતે પોલીસ તંત્રને શું કરવું જોઈએ? પોલીસ તંત્રને ત્યાં જઈને એ લોકોને રિમાન્ડમાં લેવા જોવે। પકડો, ઈ ખાચાની બહાર જે બધા રહેશે બધાયનો આવી રીતે ત્રાસ છે। કોઈ ખાચામાં બોલતું નથી। દર વખતે દરરોજ ઈ લોકો ગાડી લઈને આવી રીતે નીકળે છે, ગુંડાગર્દીની જેમ જ કરે છે કે અમે જ ખાચામાં છીએ। લેડીઝને મારી લેશ। પોલીસને આ બાબતે વધારે પેટ્રોલિંગ વધારવું જોઈએ। પોલીસને આ બાબતે પેટ્રોલિંગ વધારવું જોઈએ વધારે। ઓકે, તમારું નામ? મારું નામ તમન્નાબેન છે। બેન, શું બનાવ બન્યો ને કયો એરિયો છે? આ ભતીજાનો મીંદડીનું બચ્ચું કેવી પાલતી થી તો એને છે ને 3 ગાડીવાળા ઉડાડી દીધા। 4 સવારીમાં ને એમ નીકળ્યા, આમ જાણે દારૂ નો પી ગયેલા ખુલ્લે આમ, કોઈ કઈ કેવા વાળું નથી એ લોકો ને। મને ધમકીઓ દઈ છે કંસારા શેરી। અમે કહીને કે ભાઈ આમ હોય, મને એમ કહી છે કે તમે સંબંધ નથી જોતા, તો તમે સંબંધ નથી જોતા, અમને ધમકીઓ છરીયું દેખાડો છો। છરીયું લઈને પકડાય ને કોઈ શેરી વાળાથી જાણે એ લોકોને મારવા જ ન આવે તો બચી ગયા। મારી નો નાખવા હોય મારા વરને, એવી રીતે એના વરને કેટલો માર્યો, આને મારી, મને આ વહુ છે, વહુને અંદર ફાડાય। કોને મારવામાં આવ્યો બેન? આ વહુને મારી, મોટા ભાભીને ફેંકી દીધા ધક્કો મારીને। હું તો ઘરમાં મને ગાડી દીધી, છરી દેખાડીને કે અંદર વહી જાનો કે ખોસી દઈશ મને કહી છે ને। ભાઈને ત્યાં ઉભા થઈને ગાડી ઉપર ગાડીને ધક્કો માર્યો, તોડી નાખી। ભાઈને છે ને છરી પગમાં મારી ને ભત્રીજાને તો ઓલા સ્નાયુનો દુખાવો છે એને કેવા માર્યો। બધાએ મળીને ઈ ભત્રીજો એકલો એની માથે ચડી દીધો ને એને ઘા કરી દીધો। એ આખા 8-10 જણા લોકો અમે ગણી નો ઓક્યા, તો જોઈ બી નો ઓક્યા। શેરીમાં કોઈ તો બોલે, બધાયને ત્રાસ છે, પણ એવા ઈ લોકો છે ને દાદાગીરી ને ધમકી છે ને આ રેવા આવ્યા ત્યાંથી। એના મોટા ભાઈ રહેતા હતા, એનો એવો જ હતો, ઈ તો વ્યા ગયા। આનો એવો જ છે, બીજો કલર વાળાનો છોકરો છે ઈ એવો જ છે, ખુલ્લે આમ પાછા આપણને જોઈને આમ કાતરું મારે, જાણે આપણે કઈ સમજતા નથી। આપણે નીકળીને ભાઈ તો અમને સંભળાવે, ઓલું બધું ગાડીઓ ને એવી સંભળાવે। પોલીસ ને એ લોકોને કાંઈક કેવું જોવે, રિમાન્ડમાં લેવા જોવે, એ લોકોની ગુંડાગર્દી બંધ કરે, પોલીસ બેઠાડવી જોવે, કેમ કે અમે ત્યાં જઈ ન થકતા। હમણાં ખાલી આટલી બાંધણ થઈ તો પોલીસની ગાડી ને આવે, અમે ગયા હતા ને તો અમારી આમ ગાડી બોલતા હતા ને આટલી બધી બાંધણ, પોલીસની ગાડી ઉભી તોય અમને ગાડી દેતા હતા। આટલો બધો ત્રાસ।